કોલકાતામાં મહિલા ડોક્ટરના દુષ્કર્મ અને હત્યા બાદ સમગ્ર દેશભરમાં તેના પડઘા પડ્યા છે. સુરત શહેરમાં આજે કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ બાદ હત્યાના દેશભરના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે, જેને પગલે સુરતમાં વકીલોએ મૌન રેલી યોજીને મૃતક મહિલા ડોક્ટરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સાથે જ કામકાજના સમયે હાથમાં લાલ રિબિન પહેરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સુરત જિલ્લા વકીલ મંડળના ચૂંટાયેલા સક્રિય કાઉન્સિલ મેમ્બર શ્રી મયુર આર પટેલ, શ્રી ચેતન પ્રજાપતિ, શ્રી મુકુંદ રામાણી, રાહુલ કોન્ટ્રાક્ટર, મયુર ઠુમન, ધવલ પાન સુરત જિલ્લા કોર્ટમાં જણાવ્યું કે કોલકાતા તેમજ દહેરાદૂન, મહારાષ્ટ્ર, બિહાર જેવા સ્થાનો પર મહિલાઓ જોડે બળાત્કાર અને હત્યા જેવી ઘટનાઓ બને છે. તે સમાજ પર કલંક સમાન છે અને એનો અમો સુરત જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરતા તેમજ સુરતના વકીલ મિત્રો વખોડી કાઢી દોષીઓને કડકમાં કડક સજા થાય એવો સંકલ્પ સાથે ખભા પર લાલ રિબિન બાંધી તેમજ મૌન રેલી અને પીડિતોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપવામાં આવેલ હતો, જેમાં પૂર્વ સુરત જિલ્લા બાર પ્રમુખ શ્રી પીટી રાણા સાહેબ, આરવી કોરાટ સાહેબ, સિનિયર એડવોકેટ શ્રી ગૌતમભાઈ દેસાઈ, પ્રીતિબેન જોશી, દીપકભાઈ કોકાસ, નિલેશ મનિયા, અનિલ જાધવ, ઉર્મિલાબેન બારોટ, કીર્તિબેન સાલ્વે, અંકુર લિંબાચિયા, જ્યોતિ પાંડે, અનીસા શેખ, અંજન રાઠોડ, સરોજ શર્મા, કાઉન્સિલિંગ મેમ્બર તેમજ અન્ય 450થી વધુ મોટી સંખ્યામાં વકીલ મિત્રો જોડાયા હતા અને ભારે વરસાદમાં પણ કાર્યક્રમ સફળ બનાવ્યો. આ કાર્યક્રમ માટે કાઉન્સિલિંગ મેમ્બર્સ મુકુંદ રામાણીના જણાવ્યા મુજબ 17/8/2024ના રોજ સુરત જિલ્લા વકીલ મંડળના લેખિત અરજી આપવામાં આવી હતી. આ સાથે તમામ વકીલ મંડળોએ કહ્યું કે આ કેસમાં સીબીઆઈ તપાસ થવી જોઈએ, જે તટસ્થ રીતે થાય. આ ઘટનામાં એક જ આરોપી બતાવવામાં આવે છે, પરંતુ મેડિકલ ગ્રાઉન્ડના આધારે અનેક આરોપીઓ છે, જેમાં એક પણ આરોપી બચી જવા ન જોઈએ અને એવી સજા આપવામાં આવે કે અન્ય કોઈ આવા કૃત્ય કરતા પહેલા 50 વખત વિચાર કરે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.